હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન બધાઈને. ગુડ આફ્ટરનૂન ખુશી. ગુડ આફ્ટરનૂન મારા ફેમિલી ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જો શૂટિંગ કરીને અત્યારે ને બધું હરખું કરી નાખી હે બે હાહુ આવ. જો ખુશી હે ને આ શર્ટ ઘણા ટાઈમ પછી પહેર્યો. કેટલા ટાઈમ પછી પહેર્યો ખુશી આ શર્ટ? ઘણો ટાઈમ થઈ ગયો. ઘણો એટલે ઘણો ટાઈમ. તમે એમ કહેતા હતા ને કે આ શર્ટ તને નહીં થાય પણ જોવો મને થઈ ગયો. બસ ખાલી ફરક એટલો એક પેલા ઓવરસાઇઝ થતો તો હવે મીડિયમ સાઇઝ થશે. આ તો ભલે પણ થઈ ગયો ને ઈ જોવાનું. ઓવરસાઇઝ નહીં જોવાનું. કાઈ વાંધો થઈ ગયો ખરી મેં કીધું શર્ટ. લાવ આ શર્ટ બિચારો રહી ગયો. મેં કીધું ના શર્ટ મસ્ત હે. આપણે મસ્ત ત્યારે ખુશીને બહુ એટલે બહુ ગમ્યો તો. ખુશી એને મને પરાયણે લેવરાયો હતો. આશીષ કે આ શર્ટ નો લે પણ મેં મારે આ શર્ટ લેવો હે મેં કીધું. અમુક એવા કપડામાં યાદી રહી ગઈ હે આશીષ. હા હજી યાદ હે કે આને બે યા લેવા ગયા ને મગજ મારી ગયા. મેં કીધું માર નથી અને મને ના પડે ને એટલે હું ઈ જ વસ્તુ લઉં. હવે તાર શીખી જવાનું. ઈ ના પાડે ને ઈ તાર ઉલટું કરી નાખવાનું. એ તો હું કેદું નો શીખી ગયો હો. એ વાત સાચી હે. હું કેદું નો શીખી ગયો. મમ્મી આજ મને સ્ટાર્ટિંગ માં ખબર પડી ગઈ કે એને ના પડે એટલે હું એને એમ જ કહું તાર જી લેવું હોય ને લઈ જ લે. કાઈ વાંધો નહીં. એમ તો હું હોશિયાર હો ખુશી. હોશિયાર તમારો દીકરો એમ તો. તું હોશિયાર હતી પછી એ હોશિયાર જ હોય ને બધા. જો થોડુંક તો ખેંચે ને. હરખી જોડી થાવી જોઈ તો જ હાલે સંસાર. ઈ વાત સાચી. હા અને હે ને ઘણા દિવસો થયા છે ને અમે કોમેન્ટ્સ કે એવું કઈ લેતા નથી ને તો આજે એક કોમેન્ટ આવી ખુશી દીદી તમે હે ને કોમેન્ટ વાંચવાનું કેમ બંધ કરી દીધું કોમેન્ટ બંધ કરો તો હાલો આપણે આજે શરૂઆતમાં જ છે ને તમારી મસ્ત બધી કોમેન્ટો લઈએ. હા તમે કેમ આન્સર નથી આપતા ઘણા ક્વેશ્ચન ના, ચાલો આજે બધાય લઈ લઈ અત્યારે. આજે અત્યારે પહેલા સ્ટાર્ટિંગ માં એક કોમેન્ટ છે પૂજાની કે મારું નામ પૂજા છે અને હું વિરમ ગામથી તમારા વિડિયો જોઉં છું તો થેન્ક Thank યુ. you. એક અમિતા શાહની કોમેન્ટ છે કે ખુશી એક મેં કોમેન્ટ કરી હતી કે બાને કોફી અને ખાંડ ખાવાની કીધી હતી કે મને જવાબ આપજો તમે તો શ્યોર બાને surely. ખાંડ અમે થોડી ખવડાવી દીધી હતી અને બાને સારું થઈ ગયું. હા ચા પીવરાવી દીધો તો અને તરત થોડી ખાંડ ને એવી રીતે ખવડાવી દીધું એટલે એને થોડીક વારમાં સારું થઈ ગયું હતું. બીજા દિવસે બા ને ઘોડા જેવા થઈ ગયા. હા અને એક કોમેન્ટ હજી છે મંથન પરમારની કોમેન્ટ છે કે ખુશી નાની છે એટલે મમ્મીની યાદ આવે એમ તો શ્યોર નાના હોય કે મોટા હોય કે ગઈઢા થઈ જવું પણ માની યાદ તો આવવાની ને આવવાની. શું કેવું મમ્મી તમારું? સાચી વાત છે બટા. ગમે હો વરના થાય ને તોય આવે ને આવે કાંઈ વાંધો નહીં. કોક વાર એવો દિવસો આવે કે જ્યારે વધારે યાદ આવે ત્યારે થોડુંક વધારે મગજમાં બધું છે ને આવું હા. યાદ આવતું જાય ને ઓલું થતું જાય ને તો પછી આ તો ઈ એક જ્યાં life હોય- of ઓલું જ છે ને ઈ જ્યાં સુધી આપણે રોવે નહીં ને ત્યાં સુધી આવ્યા જ કરે વધારે એને પડતું. નીકળવું પડે બહાર. હા એક જયશ્રીબેન વડગામાની કોમેન્ટ છે કે બાનો કાનો તો પાણી જ પી જાય છે તો કાનો બહુ જબરો હે ચીટિંગ કરી નહોતી ને. કાંઈ ચીટિંગ નહોતી કરી હો. મેં બધું પાણી આ મોઢામાં જ હતું. મેં તમને બધાને બતાવ્યા પછી પીધું હતું. કિશન પ્રજાપતિની કોમેન્ટ છે કે આશીષભાઈ તમે એક વખત છે ને બારડોલી વિઝિટ કરજો. તો બારડોલી શ્યોર અમે Surely આવશું આવશું. પણ એ બાજુ અમારે ફરવા જવાનો પ્લાન છે. અમે આ ખુશીને કીધું કે અગાડી સોનગઢ ને એ બાજુ ફરવા જવું છે તો ત્યારે જશું ત્યારે બારડોલી વિઝિટ કરતા જઈશું. શ્યોરલી અને થેન્ક યુ બધાને આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપો છો. એન ઠક્કરની કોમેન્ટ છે કે ખુશી બેટા હું તારા ઘરે જમવા આવીશ. ઓકે તો Most શ્યોર welcome. મોસ્ટ વેલકમ. એક કોમેન્ટ છે કે ખુશીદી તમે બહુ સ્ટ્રોંગ છો મૂડ નતું તો પણ તમે હસતા મોઢે બાને અને દાદાને ગેમ રમાડી અમને બધાને બહુ હસાવ્યા. આઈ લવ યુ. તો તો થેન્ક thank યુ. you. એક કોમેન્ટ છે મેઘનાબાની કે હાય તમે ગોરાનું ઢાંકણું નથી કે ઢાંકણા વગરનો ગોરો ઈ કે કઈ રીતે હાલે તો પ્લીઝ વેલા લઈ આવજો ને નવો ગોરો કાં તો ઢાંકણું ઈ કે. હું તમને બતાવું એમાં એવું છે. જો એમાં એ થયું છે કેવું ખબર અમારે ગોરાનું ઢાંકણું જે ઓલું હતું ને ઈ તૂટી ગયું ને આ જે ઢાંકણું હે ને ઈ એમ લાગે કે ઢાંકણું નથી. જો આવું ઢાંકણું એટલે ખુશી ઢાંકણું એકદમ અંદર હે એટલે હા. બધાને એમ લાગે કે ઢાંકણું નથી ઢાંક્યું પણ ગોરો ઢાંક્યા વગર એક મિનિટય નો હાલે નો. હરેકને હા. ઘરમાં. આ ખુશી મને કેટલાય દી લાગે ને એવું લાગ્યું કે આ ગોરામ ઢાંકણ નથી નવીન અમને હતું ને તો ઘડિયા જોવા જાય પણ અંદર હે હા. આખું અને એને જે પકડવાનું રહ્યું ને એ અંદર હે ને અંદર. કોકને એમ લાગે છે નહીં પણ ઢાંકણા વગર ગોરો થોડા હાલે. હા નો હાલે. ઢાંકણું તો છે પણ ઈ ઢાંકણું દેખાતું નથી એવું ઢાંકણું હે. હા જો બા હે ને આજે માર્કેટમાંથી આંબલી લઈ આવ્યા હે. આ જો આ બધાય હે ને આંબલી લઈને ને બધાયના આંબીલા કાઢીને આપણે હે ને એકદમ મસ્ત રાખ દેવાની. કા મમ્મી? એને સ્ટોર કરી નાખવાની પછી આખું વરસ હે ને મસ્ત મજાની તોય આ સ્પાઈસ તો ઓછી લીધી હે
પણ હજી કાલ પર હજી જઈશ ને તો લઈ હા આવીશ. હા એમાં લેવા ઈ બેને મને એમ કીધું અમારા ઘરની ઝાડની હે ને મારે ઉતરશે ને એમ તમને દેખી જાય ચોખી ઓકે એટલે થોડીક લઈ આવે ને દરરોજ એટલે દરરોજ તો એક હારે વધારે ઉતરે નહીં હા એટલે હે ને મસ્ત આંબલી એકદમ કામ એકદમ કેવી સરસ છે પીળી જો એટલે આવી રીતે હે ને અમે હે ને એકાયરે જ લઈ લઈ બધી આખું પછી સ્ટોર હે ને કરી નાખી. કાઢીને એકદમ વ્યવસ્થિત રાખી દઈએ એટલે જ્યારે આપણે ચટણી બનાવવાની હોય ને ત્યારે ખાલી ત્યારે એમાં ખુશી મસ્ત નાખવાની મસ્ત છે. સમોસા ઘૂઘરા એવું બધું બનાવી દે ને ત્યારે ચટણી બનાવીને ખાવાની ઓકે અને આજે તમને હું મસ્ત મજાની એક આઈટમ બનાવવાની છું અરે વાહ હું બનાવી દેવાની વડાપાવ. અરે વાહ વાહ તમે વડાપાવ કેટલા દિવસ વચ્ચે બહુ કહેતા ખુશી વડાપાવ એકદી ઘરે તો બનાવ તારા હાથમાં કેવા બનાવે તો વચ્ચે મેં કીધું પછી પણ આજે વડાપાવ બનાવી નાખવા હે આપણે અરે વાહ આ પેલા કાજુ બેગી લાવ બેઠી નવરી હોવ તો કીધું એટલે ખુશીને હું પૂછું કે ખુશી આ પેલા ભાવે છે ને તો આપણે શેકીને રાખી દેવું હે ખુશી? શેકેલો આંબીલો ભાવે હો ભાવે બહુ ખાધી પણ હમણાં જ મેં બંધ કરી દીધા હાવ ખાવાના. હા પહેલા પણ મજા આવે તો બહુ ખાઈ છોકરીઓ તો આંબીલા બહુ ખાય છોકરીઓ હદ વગરના આ ગામમાં ખુશી અમે જાગરણ કેવું કાઈ હોય ને ગામમાં જાતા પાવલી ને એટલા બધા આપતા લ્યો આંબીલા વેચાતા લઈ આવતા બહુ ખાતું બધું એવું તો હા પછી જાગરણમાં ને એવા ખાયા કર હા પછી ખુશી કદે કોઈ દી ઓલું ખાધું એ બોરકૂટ ખાધું એ ના હે ના. બોરકૂટ નથી ખાધું કોને બોરકૂટ ખાધું ઈ કહીજો બોરકૂટ આવતું આવડું બોરનું બનાવેલું તે નથી ખાધું મમ્મી તે જ હા તે તો આમ નો જોઈ ઓમ નો ખાધું હોય બાકી મળતું તો ખરી મળતું હોય છે પણ મેં બહુ ખાતું નાનું હતો ને ત્યારે બહુ ખાતો જો હું આશીષ ને ઈ જ કહેતી હતી હમણાં કે આપણે છે ને આ લઈ લીધું ને પાઉંજી બહુ જ સારું કર્યું કારણ કે હે ને આપણે ફરવા જાય ને આનામાં બધું મારું હે ને એકમાં જમાઈ જશે એટલે મારે બીજું કાંઈ હે ને ગોતવાની કે કાંઈ કાઢવાની જરૂર જ નહીં પડે આ લઈને બેસી જવાનું તૈયાર થઈને આમાં મૂકી દેવાનું અરે પાછું વાહ હારું ને તારે હેરાન ન થાવ ને વધારે હા જો આપણે બધું આમાં હે બધી ને મેડમે હે ને ગોઠવી લીધી છે અડધું જ્વેલરી આમાં એની ગોઠવું હે, અડધું હું જે રનિંગમાં પહેરું ને બધું બસ છેલ્લે પછી છેલ્લે એટલે કઈ ગોતવાની માથાકૂટ નહીં ને જ્યારે પહેરવું હોય ત્યારે બધું પહેરાઈ જાય કા ના આમાં અહીંયા સાઈડમાં છે ને તો આમાં બધું આવી ગયું ઘણું બધું આવી ગયું સ્પેસ સારી ના સ્પેસ સારી હે ને સસ્તું આવી ગયું તું સસ્તું સસ્તું સૌથી મોટી વસ્તુ શું હે સસ્તું હે એવું આપણે એક મને બહુ ગમ્યું કારણ કે આમાં ઘણું બધું આવી જાય ને આમાં આવા કેટલા બધા પાઉચ છે જેમાં 5 પાઉચ વસ્તુ હતા નાખી આવા હતી. 5 પાઉચ હતા એક મોટું પાઉચ આવું ને આવી બધી લિપસ્ટિકો રાખવાનું ને એવું બધું હા, આવ્યું આપણે આયા બધી લિપસ્ટિક રાખી દઈએ છીએ જો કેવું સારું કહેવાય પાઉચ મારા માટે તો બેસ્ટ છે મને હા. તો મજા પડી ગઈ અને જો આપણે આમાં બધી ઘડિયાળ લઈ લીધી છે પણ જો આરામ એક ઘડિયાળ લઈ પહેરી તો એવું લાગે પણ આ વખતે તો પહેરવી હાસે શું કેવું હું નહીં પહેરું બાકી તું તો પહેરે છે જ તમે તમારી મુકાવી શું કરવા આમાં લેવાની તો હોય ને બહાર જાય તો પછી ખાલી કોકવાર એમને પહેર લઈ જવા હા થોડુંક તારે ઉપાડવું પડે ને તારું બેગ મેં જો આમાં 3-4 નાખી છે હવે જોઈએ આપણે કઈ પહેરશું ને કઈ નહીં કે કેટલી આળા થઈ જાય છે પણ લઈ લેવાનું બધું પછી પહેરવાની ઈચ્છા થાય ને પછી ન હોય તો વળી ત્યારે એમ કેવું ને કે આ નથી ઓલું રહી ગયું એના કરતા ઘરે રાખ્યું એના કરતા લઈ લીધું હોત તો સારું હતું આ વખતે એમ ન કેવું જોઈએ કે ભાઈ આવું ભૂલાણું છે એમ આ વખતે તારે કહેવાનું નહીં કે આશીષ હવે આ વસ્તુ ભૂલાઈ ગઈ અહીંયા જઈને બેને છે ને પૂછ્યું તું કે ખુશી કે તમારે જે વેફર કરી ઈ તમે તરીને જોઈ તો ઈ કે રાતી થઈ જાય લાલ થઈ જાય કે વ્હાઈટ ને વ્હાઈટ રહે હે તો હે ને અમે ત્યારે સૂકવી નહોતી ને એટલે થોડીક થઈ ગઈ તો અત્યારે એકદમ વ્હાઈટ થઈ જાય કા મમ્મી અને હવે સફેદ થાય છે ઓકે એટલે એ તો હજી થોડીક લીલી હઈ છે એટલે તેદી મેં તાઈ દીધી હાકા જોવા હાકી થાય મમ્મી ને એવું શું જોવાનો શોખ બહુ ઉતાવળ વધારે જરાક તો અસલ થાય હે વેફર એકદમ વ્હાઈટ અને મસ્ત થાય આપણે બીજી વાર તરશું ત્યારે તમને લોકોને બતાવીશું હા અને જો આપણે કેટલી બધી કરી હોય ને તો થઈ જાય આટલી કમથી થઈ જાય એ તો એવું જ હોય ને 20 કિલોની ગમે એટલા કિલોની કરો ને નનક આટલું ગમતું થઈ જશે હા પણ પાછા તરો એટલે કેટલી થઈ જાય આ તો આટલી થઈ જશે હા એટલે વધારે થાય એ તો એમ જ હોય ને તો સ્પેશિયલ વડાપાવ બનાવવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે આપણે જો આ બાજુ બટેકા મૂકી દીધા આ બાજુ આપણે ચટણી 3 જાતની ચટણી બનાવવાની છે અરે તો એક અત્યારે આ ખજૂર ને આંબલી મૂકી દીધું અંદર તમને જે Okay. બોરીન ભાવે ને એ રીતે ઈ આંબલીની એક ચટણી ઓકે ગ્રીન ચટણી બનાવશું અને એક લાલ 3 ચટણી બનાવવાની એ વડાપાવ માં અંદર નાખવા માટે એમ ને આ ચોપડવા માટે ચોપડવા માટે હા. આ બાજુ મમ્મી જો આયા. લસણ ફોલે બોલાય હા બોલે હે સ્પેશિયલ મુંબઈ સ્ટાઇલ વડાપાવ હા મુંબઈ સ્ટાઇલ વડાપાવ હેલો વડાપાવ આયો વડાપાવ ટ્રેનમાં લારી ખોલવી હે વડાપાવની મમ્મી બનાવે તો ખોલવી હે જો મમ્મી આ હરગો લાવ્યા હતા હવે આપણે કાલ કરી નાખશું સરગવાનું કાલે સરગવાનું શાક યસ
ગઈ વખતે કોમેન્ટ આવી હતી, ખબર ને દીદી તમે આખી રેસીપી નું આપી આ સરગવા છે વખતે કાલ આપું પાક કાલ આખી સ્ટેપ ટુ સ્ટેપ આપજે કઈ રીતે કરે છે. સ્ટેપ કા મમ્મી હા તો જો બધી હે ને આપણે બધું સુધારવાનું કાપા કૂપી કરવાનું બધું કામ પતાવી દીધું હે અને સૌ પ્રથમ આપણે છે ને પેલા વડા બનાવી નાખશું હે આશીષ? ઓકે સરસ. તો પેલા હા, વડાપાઉં ના આટલા વડા બટેકા બનાવી નાખે. હા અને જો મેં આટલા બટેકા બાફી નાખ્યા છે અને આપણે મૂકી દીધું અંદર તેલ. હવે આપણે આગળ તેલ આવે ને એટલે પછી આપણે કરી નાખી મસ્ત મજાના વડા બનાવી નાખી પેલા, ઓકે પછી તમને બધું આગળનું કહું. એટલે વડાનો મસાલો તૈયાર કરી નાખે પછી વડાને તો પછી તરશે. હા પેલા આપણે રાઈ નાખી દઈશું, જીરું, હિંગ. જો મેં છે ને આ લસણ, આદુ, મરચી અને કોથમરી આટલાની પેસ્ટ બનાવી છે, આપણી પેસ્ટ નાખવાની છે આમાં. ઓકે થોડોક આપણે આમાં ગરમ મસાલો નાખી દઈશું અને થોડીક આપણે હળદર નાખી દઈશું. હવે આપણે લાસ્ટ બટેકા નાખી દઈએ બધાય. બસ જો આપણે ગેસ છે ને બંધ કરી દઈએ હવે અને આને એકદમ છે ને મેશ કરીને બધું કરી નાખીએ હરખું અને આના બનાવી નાખી વડા આપણે ગોળ ગોળ સરસ મજાના. અરે વાહ, આપણો વડાનો મસાલો જો સરસ મજાનો થઈ ગયો હે આશીષ? તો મસ્ત સ્પેશિયલ વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે અંદરનું. હા હવે આપણે વડા વાર નાખી. અરે વાહ, મસ્ત સ્મેલ આવે. ઓલા બાર લારીએ જેવા મળે ને એવો સ્મેલ આવે છે. લારી જેવા જ છે, તમે લારી સમજીને જ ખાવ. ખુશીબેન લારીવાળા. ખુશીબેન લારી વાળા, ખુશીબેન વડાપાઉં વાળા. આ વડાપાવ વાળા હાલે, લારીવાળા હાલે. જે કી હોય બસ ખાવ ને મજા કરો. અરે વાહ, સાચી વાત હે, ખાવાની મજા કરો. જો આપડા હે ને મસ્ત વડા બની ગયા હે, ગોળ 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 મટોળ મેડમ જેવા જ. ને મેડમ હું મમ્મી આયા રેડી કરે હે બેટર વડાનું. હું આ બેટર તૈયાર કરી દઉં ખુશીને. હા. અને તમે બધા હાલો. અરે તમે બધા હાલો. એટલું ધીમે બોલ્યા તો નહીં સાંભળે. નહીં આપણે જાક જોરથી આવકારો આપવો પડે ને. આ તો હરવેકથી પ્રેમથી કીધું ને એટલે હરવેકથી હા કીધું. એમ બાકી આમાં હું નાખ્યું આમાં મમ્મી? જો મીઠું અને ભજીયાનો સોડા ઓકે, એ મિક્સ કરી નાખ્યું પછી ફૂલાય દડા થાય. ખુશી જેવા. હા હા ખુશી જેવા. મને જ કામ પકડો. ફૂલાય એની રેતો બટાટાને એમ જ કહીને લ્યો જો મમ્મી કી એમ કરીને તને જાડી કી હે. ફૂલાડીને. ના દીકરા આટલું તો જોયા જ શરીર બટા. મને શરીર તો ખબર છે કે હું જુવાનના. પતલી હું, તમે કોઈ ગયો હું સારી હું જ નહીં. આત્મવિશ્વાસ છે મારો એટલો. આત્મવિશ્વાસ તમે ડગાવી ન શકો કા મારો એટલે. હા. તો આપડા બધાય વડા રેડી થઈ ગયા છે. હવે મેડમ બનાવે વડાપાઉં. બધાય વડા થઈ ગયા રેડી અને જો અમે ચટણી એ છે ને ત્રણ બનાવી નાખી. આપણે ખજૂર આમલીની, પછી આપણે જે ગ્રીન ચટણી અને આ છે લાલ આપણે જે લસણ લસણ મરચું મરચું. નાખીને કરીને બસ ઈ જ આમાં બીજું કાંઈ નથી. Spec- અને આમાં આપણે જે ફુદીનો, કોથમરી ને એ બધું નાખીને કરીને green. આદુ ને green, બસ. ઓકે, જો બે બાજુ વડાપાઉં માં હે ને ચટણી લગાવી દે લીલી અને લાલ. જો બટર માં શેકાય છે પાઉં. હાલો અને બધા ગરમ પણ તમને બાઈટ આપી દઉં એક. અરે વાહ, લે. અહીંયા નહીં તમને હું ના, મારે કેમેરામાં ગરમ આમ કરવા ગયા. કેમેરામાં જ કીધું. તો જો બધાય છે ને મસ્ત મજાના ફ્રી થઈ ગયા ને બધાય હવાનું કામ લઈને બેઠા. ઈ જો પપ્પા મોબાઈલમાં ગેમ ગેમ દરરોજની જેમ એમને બેઠા ઈ મૂકવા ચાલે છે. અમે ત્રણેય વાતો કરતા છીએ. પપ્પા પોતાની ગેમ રમ્યા કરશે. અમે એકબીજા ઠૂચકા મૂકા કરી અમારા ને અમારા. મજા આવે પણ. અને હું આશીષને ઈ જ કહેતી હતી કે આપણે જ્યારે ફરીને આવશે ને મેં કીધું ત્યારે તરત જ બાનો બર્થડે આવી જવાનો છે. અરે વાહ, સાચી વાત છે. જેવા ફરીને આવશે ને તરત બાનો બર્થડે આવી જાય એટલે છે. થોડી ઘણી તૈયારીનું છે ને મેં થોડુંક માઇન્ડમાં વિચાર્યું છે. હા વાંધો નહીં, વિચારીને રાખજે એટલે તૈયાર જેવું આવી બા જાય. બેની હામવામાં જોયા કંઈક કરવાના છે. બા અમે સરપ્રાઈઝ દેવાના છે. તમને કહી જ દઈએ અમે. પણ તું તો surprise surprise ઈ નહીં ઈ કહી. નહીં કહે. પણ દીકરા મને તો એમાં કઈ ખબર પડે નહીં. તમે કરો એવું હું જોઈશ. હા. હે, વાત અમે તો સાચી. કોઈ દી આવું કર્યું નથી બટા. હે? કઈ અમે- વાંધો નહીં. નથી કર્યું એટલે તો કરવું છે. એટલે તો કરવું છે. એટલે કહો અમારા વખતમાં કાંઈ હતુંય નહીં. કેકે નહોતી, કાંઈ હતુંય નહીં, ફુગાય નહોતા, ચોકલેટે નહોતું, કાંઈ નહોતું. પણ હવે તો બધું છે ને. હવે બધું હોય. તો એટલું બસ તમે વાત તમે પૂછો હજી માં. હજી ઈ જમાનામાં તો રહી નથી ગયા ને કે જે જમાનામાં કાંઈ હતું નહીં. હવે તો જમાનામાં થઈ ગયું બધું તો. હવે તો બધુંય થઈ ગયું. હવે આનંદ આનંદ. અરે હા, વાહ, આનંદ, આનંદ. આનંદ આનંદ. હું ઈ આશીષને ઈ જ કહું, મેં તો આપણે થોડી ઘણી તૈયારી કરવી જોઈશે કારણ કે આપણે જે આવ્યા છીએ ને એ તરત બાનો બર્થડે આવી જશે. એ વાત સાચી, સાચું તરત જ ને? આવી જશે. તરત જ આવી જશે. તરત જ આવશે exact. હનુમાન જયંતિ આવે છે, રામનવમી આવે છે. રામનવમીમાં તો આપણે અહીંયા અહીંયા જઈશું ને. જઈશું ક્યાંક. મારા અંદાજે તો હે ને રામનવમીમાં આપણે છે ને સારંગપુર જઈશું. મજા આવશે, જબરદસ્ત આવશે. મજા. બહુ મજા આવશે. જા.
સાળંગપુર હે ને બહુ મજા આવશે. એ રામનવમી પાછી. એ રામનવમી એ છે એટલે અરે વાહ, એવું ગોઈઠું હે ઈ પ્રમાણેનું કે આપણે લગભગ ઈ બાજુ હોવા એ જોઈએ. બાજુ હોવા જોઈએ. પછી ન હોય તો કાઈ નહીં, તોય સારું, ન હોય તોય સારું, હા, બધું હારું. બધું સારું જ છે. હા, બધે જાવું ને બધે હારું જ છે. જો હું ઘણા દિવસથી એક વાત હે ને નોટિસ કરું છું. હું વાત નોટિસ કરું ખબર? ખુશીને મેં લઈ દીધા હે 2 જોડી ચશ્મા, પણ ખુશી પહેરે હે એક જ. એ એકય કોક વાર તો નથી પહેરતી, એક જ ચશ્મા પહેરવાનું રાખ્યું, એ ઓછા પહેરવા માંડી. પણ હું આ વધારે પહેરું કારણ કે તમે બધાએ કોમેન્ટ્સમાં કીધું હતું ને કે ખુશી દીદી આ ચશ્મા તમને વધારે સૂટ થાય છે, તો મેં ઓલા મૂકી દીધા. લ્યો મેડમ ઓલા મૂકી દીધા નાખ્યા હે પણ મૂકી દીધા. આજ પહેરું રેગ્યુલર માં હું. તો કાઈ વાંધો નહીં. તો 2 જોડી આવા લેવાના હતા ને, ઓલા ના. ખોટા લીધા ને. એવું ન હોય. હજી મારો એક્સપિરિયન્સ પહેલો હોય ચશ્માનો કે મને સૂટ કયા થાય ન થાય કઈ કેવા રીતના ગમે કપડાં. એમ કેવા નથી ગમતા. એ વાત સાચી હે, કાઈ વાંધો નહીં. તમે કેટલા તોડ્યા ચશ્મા? મેં કઈ તોડ્યા નથી હો ચશ્મા એકવાર એટલા ઓલા બધા. નહોતા તોડ્યા. એક જ જોડી તોડ્યા, એક જોડી જ તોડ્યા. આટલા ટાઈમથી ચશ્મા પહેરું એમાં એક જ જોડી તો ચશ્મા બસ તોડ્યા. તો પણ મેં કઈ તોડ્યા થોડા ને હા. હું તો પહેરતી નથી. અને આશીષ ને હે ને હમણાં ખબર નહીં ઓલા ચશ્મા પહેરે ને તો એને આયા હે ને સાઈડમાં નથી ઓલું મજા ખંજવાળ ખંજવાર આવે આવે. એ ઓલે ધાતુની એલર્જી જેવું થઈ ગયું હોય એવું લાગે. તો એનું કઈ થાય નહીં એ હવે. હવે એલર્જી નું બતાવવું જોઈશે, પૂછવું જોઈશે ડોક્ટરને. હવે હા. ડોક્ટરને પૂછી તો ખબર પડે ડોક્ટરને ને. પૂછી તો ખબર પડે. હા. આપણે તો એ કેવી આયા ખબર પડે. ચશ્મા ઈ પહેરતા જ નથી. તો બીજા બ્લેક કલર ના એને કાઢ્યા જો પહેરવાના. એમ પહેરવું પણ ઓછા એટલો પહેરવું. stock છે. આપણી આગળ જ ખાલી આ બે મારી જોડી છે. પાસે બહુ બધો સ્ટોક છે. મારી પાસે 3-4 ના ખોટી કેટલા હે, બધા 2 હે? 3 જોડી ચશ્મા હે મારી પાસે. 3 ક્યાં હે? હજી ચોથા એક મગાવ્યા હતા હમણાં વચ્ચે ગોળ મસ્તાના હે ઈ. એક રેક્ટેંગલ માં હે, એક ઓલી હેક્સાગોન શેપ માં હે. એવું ના એમ કઈ દે કાળા ધોરા પીળા. ઓકે એક ઓલી સ્ટીલ ની ફ્રેમ વાળા એક આ હે ને બે 4 જોડી હે બસ. તો આમ મારે આગળ બે જ જોડી હે ખાલી. બોલો હું કેટલા ટાઈમ થી પહેરું એટલે 4 જોડી તો હોય જ ને. ખુશી મારી બે છે હો. જો બાય બોયલા બે તમે લીધા હમણાં. તમે લીધા તો ખરી. મારી બે છે. હા બાને ચશ્મા બહુ ગમ્યા કા મમ્મી? મને ચશ્મા તો હું કામ ખેંચાતી કરતી નથી ને ના કોઈ ન થાતું. તો વાંધો મને નહીં. બરાબર. ચોખ્ખું ને ચટ દીવા જેવું દેખાય. તો વાંધો નહીં. મને શું હતું ખબર? મેં કીધું બાય હે ને નવા ચશ્મા લીધા ને માન મગજમાં વેમ કરી જશે. મને હે ને આ ચશ્મા માયખું ખેંચાય છે, ઓલામાં નહોતી ખેંચાતી. એવું થાય. હા એવું ઘણી વાર નવા ચશ્મા પહેરીને એટલે એવું થાય કે હે ને આમાં વધારે ખેંચે ને એવું લગભગ નવા ચશ્મા કરાવો ને એટલે થોડીક વાર તો લાગે જ કે આંખો વધારે ખેંચાય અમારી. મને થોડાક દિવસ તો હું કે જ કરતી ખબર હે ને લોગમાં કે હા, મને હે ને માથું દુખે ને આંખું જ ખેંચાયા પહેરવાની કરે. ટેવ ન હોય ને એટલે થાય એવું. ખુશી હવે થઈ ગયું પણ પરફેક્ટ. ખુશી આ હે ને કઈક લપેડા કરે છે ક્યાર ની વાઈટ કી માં શું કરે છે? લપેડા નથી કરતી, ફેસ પેક બનાવું છું. અરે વાહ, ગોરી ગોરી થઈ જાય, Special. ગોરી ગોરી થઈ જાવ એમ ને. ગોરા ન થાય પણ હેલ્થી સ્કિન રાખવાની હંમેશા. ઓકે સરસ, લ્યો મસ્ત લગાવો બનાવી લગાવો. એકદમ બાર જેવું. બાર થી એ બેટર બન્યું. લે બાર થી બેટર એમ ને. તમારું બનાવ્યું ગમે. મને ગોરો કરી દેવો એમ ને. તો હું થાવ તો તમારે ખાવું પડે ને. થોડા થોડા બદલાની પાક દેવા. ઈ વાત હતી, બદલાની પાઈ દેવા. ને આ બાજુ આરે તરબૂચ નો પ્રોગ્રામ. આ બાજુ તરબૂચ તો પ્રોગ્રામ હો. હાલો બધાય તરબૂચ ખાવા ઠંડુ ઠંડુ. આ મેડમ તમારું ફેસ પેક બન્યું કે નહીં? હજી બનાવો હો? હજી બને. લ્યો કેટલી વાર હોય? બની ગયું બની ગયું ને? બધાય face pack લગાડવા. બહુ બધું બનાવ્યું ને તે બધાને ઇન્વાઇટ કરે છે. બીજું બનાવી દઈશ શું યાર તમે. જો અહીંયા તરબૂચ આલે હે અને અહીંયા જો આ સાહેબ જો આરામ ફરમાવે. કેમ જાણે બીજા લગન કરવા હોય એના ગોયણે લગાવીને બેઠા હે. હે બોલી તો અકો હો તમે. બીજા લગન કરવા એટલે ને. હા મને એવું લાગ્યું. આમ ઓકે. જો અહીંયા તરબૂચની ધડપડાટી બોલે હે બાકી. આશીષ આજ વડાપાવ કેવા બન્યા હતા? એક નંબર લારી ખોલ દેવી તને. ખરેખર આશીષ એટલા વખાણ કર્યા ને અત્યારે લગીન કે ઓહો વડાપાવ એટલે વડાપાવ. હે આશીષ? હા લારી જ કરી દેવી ખુશીને. છી. કન્ફર્મ લારી કરી દેવી. ખુશી મેં તો કેટલા ટાઈમથી નહોતું ખાધું પણ આ ખાધું બહુ મજા આવી. બહુ મજા આવી, બહુ મસ્ત વડાપાવ બન્યું તે. એકદમ પ્યોર વડાપાવનો જે ઓથેન્ટિક ટેસ્ટ હોય ને હા. એવો ટેસ્ટ. મને આશીષ મને ખુદને નહોતી ખબર કે હું આવું વડાપાવ બનાવીશ એમ, પણ મેં સારું બનાવ્યું. ના ના મસ્ત એકદમ દેશી વડાપાવ જે પ્યોર વડાપાવ હોવું જોઈએ ને એવો ટેસ્ટ. એકદમ બહાર જેવો ટેસ્ટ મને લાગ્યો એટલે મેં દોઢ ખાધું. નખર મારે હે ને અડધું જ ખાવું તું. બોલો મસ્ત હતું મસ્ત. ખુશી એમાં બધું કે તાજું તાજું બધું ખાટી ખાટી નાખ્યું ને એટલે બહુ મસ્ત હતું. હા અને જો પેલા આવે હો. જોવો તમારો દીકરો આરામ ફરમાવે છે. આરામ ફરમાવે. ઓલું હુકાય તો કઈ છે કા?
સુકાઈ જાય તો પછી ધોયા મોઢું ફટાફટ એટલે હમણાં એક જ ગાય સૈસલા જેવા થઈ જાય એકદમ ઢોલો બદલા જેવો થઈ જાય એક જ ગાય હો કા આશીષ બસ જો અમે બે કેવા ગોરા થઈ ગયા ફેસ પેક લગાવીને થઈ ગઈ હું તો બહુ ગોરી થઈ ગઈ અરે રે એવી ગોરી થઈ ગઈ પૂછો. ના થોડો ફરક પડી ગયો ફરક પડે જ છે હા આનાથી રેગ્યુલર લગાવી તો વધારે પડતો ફરક પડે એવું લાગે પડે છે એનાથી તો જો કાંઈ વાંધો તમારા તેમાં તમારા મોઢામાં ઘણો બધો જો ઓલો બધા કાળા ઓલું હોય ને બધા નીકળી જાય ના કાઈ વાંધો તો રેગ્યુલર લગાવશું થોડાક દી બસ આપણે બહાર ફરવા લગાવીને જઈએ બેહવું પડે ને એને હુકાવા દેવું પડે બસ બીજું કાંઈ નહીં આમાં ટાઈમ દેવો પડે એ વાત સાચી તો ચાલો આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ